અરવલ્લીના ભિલોડા તાલુકાની સીમ વિસ્તારના ઝાડી ઝંખારામાં એક સગીરા ઉપર દુષ્કર્મ આચરાયું હતું. સગીરા પોતાના સગા મામા સાથે મામાના ઘરે જઈ રહેલી સગીરાને સગા મામાએ જ ઝાડી ઝંખારા વચ્ચે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામમાં બહેનના ઘરે આવેલા ભાઈ પોતાના ઘરે જતા સગીર ભાણીને સાથે મામાના ઘરે લઈ જઈ રહ્યા હતા. મામાના ઘરે જવા ઉત્સાહ સાથે તૈયાર થયેલી આ ભાણીને મામા નીકળ્યા હતા, પરંતુ ભિલોડા તાલુકાના સીમમાંથી પસાર થતી વેળાએ આ આશરે 50 વર્ષીય મામા પોતાની સગી ભાણીને બળજબરીપૂર્વક ઝાડી ઝંખારામાં લઈ ગયો હતો અને 14 વર્ષીય સગીર ભાણી ઉપર મામાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ચકચારી પ્રકરણે દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાએ રડતા ઘરે જઈ મામાએ ગુજારેલા દુષ્કર્મની વિગત પોતાની માતાને જણાવી હતી. આખરે આ દુષ્કર્મ પ્રકરણે ટીટોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ભિલોડા તાલુકાના એક ગામના આરોપી અર્જુન ગામેતી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ ટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું. આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે. તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. રિતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.